નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજના વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો કપાસના વાયદા બજારમાં સુધારો અને હવે કપાસના ભાવ વધશે કે ઘટશે, સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। મિત્રો, ખાસ કરીને રૂની બજારમાં સુધારાના પગલે કપાસના ભાવમાં આજે મને 5 થી 10 રૂપિયાનો સુધારો થયો હતો અને દેશમાં અને ગુજરાતમાં કપાસની આવક આજે ગત સપ્તાહથી તુલનાએ થોડી વધી હતી અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં ચૂંટણી પૂરી થયા ત્યાંથી આવકો વધારે જોવા મળી રહી છે અને સૌરાષ્ટ્રમાં કપાસની આવકો બોટાદમાં 40,000 મણની અને હળવદમાં 23,000 મણની। તો મિત્રો, ખાસ કરીને ગઢડામાં 6,000 મણની આવક થઈ ગઈ હતી અને આમ કરીને આગળ વાત કરીએ તો દેશમાં રૂની આવકો આજે વધીને 2.15 લાખ ગાંસડીની આસપાસ હતી, પરંતુ રૂના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો આજે। અને આ તરફ કપાસિયાના ભાવ 5 અને ખોળમાં 20 રૂપિયાનો ઘટાડો થયો હતો અને ખોળ કપાસિયા હજી ઘટાડાની સંભાવના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે। તો મિત્રો, ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। રાજકોટ 1340 થી 1508 રૂપિયા, અમરેલી 920 થી 1528 રૂપિયા, સાવરકુંડલા 1400 થી 1520 રૂપિયા, જસદણ 1300 થી 1505 રૂપિયા, બોટાદ 1250 થી 1530 રૂપિયા, ગોંડલ 1201 થી 1501 રૂપિયો, કાલાવાડ 1365 થી 1535 રૂપિયા, જામજોધપુર 1300 થી 1521 રૂપિયા, ભાવનગર 1242 થી 1497 રૂપિયા, જામનગર 1200 થી 1540 રૂપિયા,